તો ભારતમાં સોનાના વેચાણમાં ભારે ઘટાડો થતા જ્વેલર્સ વેપારીઓની ચિંતા વધી છે। કોવિડ પછી સૌથી નીચું સ્તર સોના ચાંદીની ખરીદીમાં જોવા મળી રહ્યું છે। જૂન 2025માં વેચાણ 60% ઘટીને માત્ર 35 ટન થયું હોવાનું જ્વેલર્સે જણાવ્યું છે। ઊંચા અને અસ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદારોને બજારથી દૂર રાખ્યા હોવાનો મત જ્વેલર્સે વ્યક્ત કર્યો છે। ભારત પાકિસ્તાન યુદ્ધ સંઘર્ષ અને ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ સંઘર્ષ દરમિયાન આસમાને પહોંચેલા સોનાના ભાવમાં રિવર્સ થઈ રહ્યા છે। રોકાણકારોએ એમાં પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે, જેને લીધે જૂન 2025માં ભારતમાં સોનાનું વેચાણ 60% ઘટીને માત્ર 35 ટન થયું, જે કોવિડ યુગ પછીનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે। આ અંગે જ્વેલર વેપારી દીપક ચોકસીએ જણાવ્યું હતું કે ભાવો ઘટવાના મુખ્ય કારણોમાં ઊંચા અને અસ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદદારોને બજારથી દૂર રાખ્યા છે, જ્યારે વૈશ્વિક વલણ તેજીનું વલણ જાળવી રાખ્યું છે। આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાવ મજબૂતાઈ અને ભૌતિક માંગ વચ્ચે મોટો તફાવત છે। આ આગામી મહિનાઓમાં એક મુખ્ય સૂચક હશે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ મિડ યર આઉટલુક 2025 અનુસાર 2025ના પ્રથમ 6 મહિનામાં મુખ્ય સંપત્તિ વર્ગોમાં સોનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું હતું, જે પણ એક મોટું તારણ માનવામાં આવે છે। ઓવરઓલ જોવા જઈએ તો સોનાનો સતત વધતો જે ભાવ રહ્યો એનાથી લોકોમાં એક અસંજમનનું માહોલ હતું કે સોનામાં જ્વેલરી લેવા માટે નીકળવું કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે શું કરવું। પણ ઓવરઓલ જોવા જાય તો અત્યારે સોનાના ઇન્વેસ્ટમેન્ટ સૌથી હાઈએસ્ટ રિટર્ન સોનાએ આપેલું છે। એની સામે લોકો જ્વેલરી, આપણો ભારતનો મોટો વર્ગ છે એ જ્વેલરી પહેરે છે। ઇન્વેસ્ટમેન્ટ તો આપણી પાસે જે જ્વેલરીના સ્વરૂપમાં આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે। તો જોવા જઈએ તો અત્યારે આપણા પોતાના માટે પણ જ્યારે કોઈ પણ જાતની જ્વેલરી ખરીદવાની હોય ત્યારે લોકો વિચારતા હતા કે આ જ્વેલરી ખરીદવી કે શું કરવી। તો એના હિસાબે પણ અત્યારે લોકોએ સ્ટોપ રાખેલું હતું કે થોડો ભાવ ઘટે પછી લઈએ। તો ગત જે 3 મહિનાના જે રિપોર્ટ આવેલા છે એમાં 60% જેટલી ઘટાડો બતાવે છે, એ ચોક્કસ છે। સાથે સાથે લોકોમાં એક અત્યારે સોનાની સામે એક સબસ્ટિટ્યૂટ તરીકે કે ચાંદી મેટલ તરીકે આવેલી છે। તો લોકો ચાંદીની જ્વેલરી જે સોનામાં મળતી હતી એ બધી જ્વેલરી હવે ચાંદીમાં મળવા લાગેલી છે। સારી સારી ઇટાલિયન જ્વેલરી, બાકી બધી જે ડાયમંડ લુકની જે જ્વેલરી છે એ બધી ચાંદીમાં મળે છે, એટલે ઘણા લોકો ચાંદીમાં પણ ખરીદી કરવા માંડ્યા છે। સાથે સાથે ત્રીજા નંબરમાં જે સોનાના ટોટલ વોલ્યુમ, અમે જ્વેલર્સ ઘણા વખત ત્યાં કહીએ છીએ કે સોનાનું દર વખતે ભાવ વધતો જાય છે। એવી રીતના 10 ગ્રામ લોકો ખરીદ કરતા હતા, 8 ગ્રામ ખરીદ કરવા માંડ્યા હતા, 8 ગ્રામમાંથી 6 ગ્રામ ખરીદ કરતા હતા, અને હવે અત્યારે ઓલમોસ્ટ 5 ગ્રામ ખરીદ કરતા હોય એવી પોઝિશનમાં સોનાનો ભાવ આવી ગયેલો છે। સાવચેતી ભર્યા દર ઘટાડા અને સતત મેકો અનિશ્ચિતતાને કારણે સોનું 0.5%ના સામાન્ય વધારા સાથે રેન્જ બાઉન્ડ રહે છે। જાણકારોનું માનીએ તો સ્થિરતા અથવા મંદીના જોખમો દ્વારા કથળતી આર્થિક પૃષ્ઠભૂમિ રોકાણકારો સુરક્ષિત આશ્રય સ્થાનો શોધતા હોવાથી સોનામાં વધુ 10-15%નો વધારો થઈ શકે છે, અને વધતી જતી ઉપજ, મજબૂત ડોલર અને રોકાણકારોના હેન્જિંગમાં ઘટાડો થવાને કારણે સોનું 12 થી 17% પાછું ખેંચી શકે છે, જે પણ એક ચિંતાનો વિષય ગણી શકાય છે।